ઉત્તરાયણ હોય કે ગણેશ ચતુર્થી, મારી મમ્મી થેપા લાડુ અવશ્ય બનાવતી. તો આજે મારી મમ્મીની રેસીપી તમારી સાથે શેર કરું છું. તેના માટે સૌપ્રથમ એક બાઉલ ભરી ઘઉંનો કકરો લોટ લઈ લઈશું. 3 થી 4 ચમચી જેટલું તેલનો મોણ ઉમેરી લોટમાં બરોબર ભેળવી લઈશું. ઉફાળા ગરમ પાણીથી લોટને બાંધી લઈશું. મૂઠિયા વાળી લઈશું. વાળેલા મૂઠિયાને ગરમ કરેલા તેલમાં એકદમ ધીમા તાપે તળવા માટે મૂકી દઈશું અને વચ્ચે વચ્ચે મૂઠિયાને ફેરવતા રહીશું. મૂઠિયાને લાઇટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું. તળેલા મૂઠિયાને તેલમાંથી નિતારી બહાર કાઢી ઠંડા કરી તેના પીસ કરી લઈશું અને મિક્સર જારમાં લઈ પીસી પાવડર બનાવી એક બાઉલમાં કાઢી લઈશું. કઢાઈમાં 1 ચમચો ઘી ગરમ કરવા મૂકીશું. થેપા લાડુ જે થાળીમાં પાથરવાના હોય તેને ઘીથી ગ્રીસ કરી લઈશું અને તેની પર થોડી દળેલી ખાંડ અથવા સાકરનો પાવડર ભભરાવી લઈશું. હવે ઘી મૂકેલી કઢાઈમાં ગોળ ઉમેરી લઈશું અને તેને સતત હલાવતા રહી પાયો બનાવી લઈશું. પાયો થોડો ફૂલે ત્યારે તેમાં 1 ચમચી ભરી તલ ઉમેરી લઈશું અને તેમાં તૈયાર કરેલું મૂઠિયાનું મિશ્રણ ઉમેરી લઈશું. ગોળના પાયામાં બધું સરસ રીતે મિલાવી દઈશું અને મિશ્રણને ગ્રીસ કરેલી થાળીમાં ફેલાવી સરખી રીતે પાથરી લઈશું. એક સરખું પથરાઈ જાય ત્યારે ઉપરથી થોડા તલ ભભરાવી દઈશું અને થોડી દળેલી ખાંડ અથવા સાકરનો પાવડર ભભરાવી લઈશું. તાવેથાની મદદથી તલને થોડા દબાવી દઈશું જેથી અંદર રીતે સરસ સ્ટીક થઈ જાય. હવે ચક્કુની મદદથી આડા અને ઊભા કટ આપી થોડીવાર માટે ઠંડો થવા દઈશું. થેપા લાડુ ઠંડો થઈ થોડો સેટ થઈ જાય ત્યારે તેના પીસ કરી સર્વ કરીશું. તો તૈયાર છે મારી મમ્મીની રેસીપી થેપા લાડુ. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો.